નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ લાદડિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું। આજે આપણે અહીંયા મળ્યા છીએ જે 15 પગલાં શિક્ષકના છે એની અંદર પહેલું પેપર જે 24 તારીખ શુક્રવારના રોજ લેવાયું છે એના સોલ્યુશન માટે, જેમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના કુલ 100 પ્રશ્નો હતા। એ 100 પ્રશ્નોના સોલ્યુશન માટે આપણે મળ્યા છીએ, બરાબર। અહીંયા ખાસ કરીને એડવર્ટાઇઝ છે કે એપ્લિકેશન આપણી જે છે એ ખાસ જેણે હજી પણ નથી લીધી એ લોકો પરચેસ કરી શકે છે। એની અંદર વિવિધ બધા જ કોર્સો અપલોડ થઈ ગયેલા છે। બીજી ખાસ બાબત કે શિક્ષક અભિયોગિતાનો પણ સ્પેશિયલ કોર્સ છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। બાકી બધા વિષયોના અથવા તો જે આપણે તલાટી જુનિયર ક્લાર્ક છે, પછી વનરક્ષક છે, પર્યાવરણ છે, ગણિત તર્કિક અભિયોગિતા એટલે કે રિઝનિંગના કોર્સ છે એ પણ અહીંયા આવી ગયા છે, બરાબર। ટેટ ટાટના જે 15 પગલાં શિક્ષકના, બરાબર, એની અંદર આપણે અહીંયા જે પહેલા પેપરની ચર્ચા કરવાની છે અને એ પહેલું પગલું આપણું અહીંયાથી શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન હતો કે એક વાલી સંતાનના અભ્યાસ માટે ઉગ્ર બની શાળામાં આવે છે તો તમે શું કરશો? આવા પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર ટેટાટમાં ખાસ પૂછાતા હોય છે મિત્રો। તો તેમને મળવાનું રાખીશ, આચાર્યને મળો એમ જણાવી દઈશ, વાલીને શાંત પાડીશ, તેમની સાથે ચર્ચા કરીશ અને તેમને સંતોષ થાય એવા પ્રયાસો કરીશ, હું શાળામાંથી અડધી રજા લઈ ઘરે જતો રહીશ। મતલબ વાલી આવવાના છે તો રજા લઈને ઘરે જતું રહેવાનું છે, બરાબર। તો તમને ખબર પડી ગઈ છે કે આવા પ્રશ્નોમાં તમારે શાળાના હિતમાં, વિદ્યાર્થીના હિતમાં વિચાર કરવાનો છે, તમારો પોતાનો વિચાર જણાવવાનો નથી, તમે શું કરશો, બરાબર। તો અહીંયા સાચો જવાબ થશે સી, વાલીને શાંત પાડીશ, તેમની સાથે ચર્ચા કરી અને સંતોષ થાય તેવા પ્રયાસો કરીશ। બીજો પ્રશ્ન છે બહુવિધ બુદ્ધિ અંગેનો સિદ્ધાંત કોણે આપ્યો? બુદ્ધિ અંગેના જુદા જુદા અભિગમો બધા આપેલા છે, એમાં બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્ટેનબર્ગ, સ્પિયરમેન, થોર્નડાઇક કે ગાર્ડનર? તો આપણને ખ્યાલ આવી ગયો છે, આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે। ગાર્ડનર નામના વ્યક્તિએ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો, જેની અંદર કુલ 8 પ્રકારની બુદ્ધિની ચર્ચા થયેલી છે। કેટલી બુદ્ધિની ચર્ચા થયેલી છે મિત્રો? 8 બુદ્ધિની ચર્ચા થયેલી છે, બરાબર। ત્યારબાદ જો કોઈ વ્યક્તિની શારીરિક ઉંમર 60 વર્ષ હોય અને તેનો બુદ્ધિઆંક 50 હોય તો વ્યક્તિની માનસિક વય કેટલી થશે? આપણને ખબર છે આઈક્યુ નું સૂત્ર આપણી પાસે છે। આઈક્યુ નું સૂત્ર છે મેન્ટલી એજ એટલે કે માનસિક વય છેદમાં ક્રોનોલોજીકલ એજ એટલે કે શારીરિક વય ગુણ્યા 100। આપણને અહીંયા બુદ્ધિઆંક આપી દીધેલો છે 50, એટલે આઈક્યુ થઈ જશે 50। મેન્ટલી એજ આપણને પૂછેલી છે, મેન્ટલી એજ આપણને આપેલી નથી, મતલબ માનસિક વય આપણને પૂછેલી છે। શારીરિક વય એની આપેલી છે 60 અને ગુણ્યા આપણે કરવાનું છે 100, બરાબર। હવે મેન્ટલી એ શોધ્યું, બાકીનું બધું આ બાજુ લઈ આવીએ તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે 50 એમનેમ રહેશે, પેલા ગુણાકારમાં જે 100 છે આ બાજુ આવશે તો છેદમાં જતા રહેશે, અહીંયા 60 છે એ ઉપર જતા રહેશે, બરાબર। તો 50 દુ 100 અને 30 દુ 60, મતલબ જવાબ આવી જશે કે મેન્ટલી એજ કેટલી થઈ જશે? 30। એટલે અહીંયા સાચો જવાબ કયો છે? એ એટલે 30, બરાબર। ચાલો, આ સૂત્ર ખાસ તમને આવડવું જોઈએ, કેમ કે બુદ્ધિઆંક શોધવા માટેના સૂત્રમાં કોઈ પણ બે કિંમત આપી દે તો ત્રીજી કિંમત તમને ખ્યાલ હોવી જોઈએ। તો આ રીતે કંઈક ગણતરી થશે અને એના આધારે જવાબ થઈ જશે 30। ચાલો, ત્યારબાદ જીસીઆરટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1969, 1979, 1987, 1998 કે 1962? તો સાચો જવાબ આવશે ડી, 1962માં જીસીઆરટીની સ્થાપના કરવામાં આવી હતી। ચાલો, ત્યારબાદ વ્યક્તિત્વ માપન માટેની ટાટ કસોટીનું પૂરું નામ જણાવો। TAT। હવે જો ટાટ કસોટી અહીંયા બે રીતે થશે, એક તો તમે જે આપો છો ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ, અને અહીંયા છે વ્યક્તિત્વ માપન માટેની કસોટી એટલે કે પર્સનાલિટી ચેક કરવા માટેની એક કસોટી છે ટાટ કસોટી। એનું પૂરું નામ શું થશે? તો થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ આપણને બી વિકલ્પમાં આપેલું છે, એટલે કે થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ એટલે કે ટાટ કસોટી। આ ટાટ કસોટીની અંદર કુલ 30 પ્લસ 1 કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે। 30 કાર્ડ છે એ ચિત્રોવાળા હોય છે અને એક કાર્ડ છે એ કોરું હોય છે, બરાબર। તો મતલબ ચિત્રોવાળા કાર્ડ બતાવીને તમારી પર્સનાલિટી ચેક કરવાની એક રીત છે, જેને થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ કહેવામાં આવે છે, એટલે સાચો જવાબ થશે બી। ચાલો, ત્યારબાદ વિદ્યાર્થીના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય શું છે? સલાહ, શારીરિક શિક્ષા, પુરસ્કાર કે પછી શાળામાંથી હાંકી કાઢવાનું? વિદ્યાર્થીઓને તમારે પરિવર્તન કરવું હોય, વિદ્યાર્થીઓને બદલાવા હોય તો આમાંનું તમે શું કરી શકો છો? તો ખાસ યાદ રાખજો, પુરસ્કાર આપીને, ઇનામ આપીને, પ્રોત્સાહિત કરીને તમે એનામાં પરિવર્તન લાવી શકો છો, એનામાં સુધારો લાવી શકો છો। ત્યારબાદ પ્રશ્ન છે શીખવાની ક્રિયા કયા પ્રકારની છે? આજીવન, અમર્યાદિત, સતત કે આપેલ તમામ? તો આપણને ખ્યાલ આવી ગયો છે કે શીખવાની ક્રિયા એ કેવી છે? આજીવન છે, અમર્યાદિત, જેટલું શીખવું એટલું શીખી શકો છો, અને સતત તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ શીખી શકો છો, એટલે જવાબ થઈ જશે ડી, આપેલ તમામ અહીંયા સાચો જવાબ છે। ત્યારબાદ
નીચેનામાંથી કયો એક સ્મૃતિનો પ્રકાર ન ગણી શકાય? સાંવેદનિક સ્મૃતિ, વૈધાનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ. તો આપણને ખ્યાલ આવી ગયો છે કે આમાંથી વૈધાનિક સ્મૃતિ એવું કોઈ વસ્તુ આવતી નથી, એટલે સાચો જવાબ થઈ જશે બી. કોને ન ગણી શકાય એવું આપણને પૂછવામાં આવેલું છે. બરાબર. તો સાંવેદનિક સ્મૃતિ હોય, ગરમ લાગે ઠંડુ લાગે એનો અનુભવ તમે યાદ રાખો છો. ટૂંકા ગાળાની સ્મૃતિ, શોર્ટ ટાઈમ મેમરી, લાંબા ગાળાની સ્મૃતિ, લોંગ ટાઈમ મેમરી, આ બધું આવે, પણ વૈધાનિક સ્મૃતિ નામની કોઈ વસ્તુ આવતી નથી. ચાલો ત્યારબાદ તમને NCERT ના એક સેમિનારમાં ભાગ લેવા નવી દિલ્હી જવા આમંત્રણ મળ્યું છે. તમને અંગ્રેજી બોલતા આવડતું નથી, તમે શું કરશો? કોઈ બહાનું કાઢી સેમિનારમાં જવાનું ટાળીશ, સેમિનારમાં જઈશ હિન્દી ભાષામાં બોલીશ, સેમિનારમાં જઈશ બોલીશ નહીં, મારું અંગ્રેજી સારું બનાવીશ પછી આવા સેમિનારમાં જઈશ. તો તમે આમાંનું શું કરશો? તમારે ત્યાં જવાનું છે સેમિનારમાં અને અંગ્રેજી ભાષામાં બોલતા આવડતું નથી, તો તમે શું કરશો? તો સાચો જવાબ થશે બી, સેમિનારમાં જઈશ અને હિન્દી ભાષામાં બોલીશ. કેમ કે હિન્દી ભાષા એ આપણી રાષ્ટ્રભાષા છે, જે આખા ભારતને આવડતી હોય છે. એટલે દિલ્હી જઈને તમે હિન્દીમાં બોલો તો આખા ભારતવાળા ગમે તે આવ્યા હોય એને ખબર પડે. તો આ સેમિનારમાં તમે હિન્દીમાં બોલી શકો છો. બરાબર, ઇંગ્લિશ બોલવું જરૂરી નથી. ચાલો, સૌથી ઓછા ઉપયોગી અનાત્મલક્ષી પ્રશ્નો કયા છે? બહુ વિકલ્પ પ્રશ્નો, ઘણા બધા વિકલ્પો આપીને પ્રશ્ન પૂછો તે, યુગ્મીકરણ એટલે કે એકી બેકી વાળું, બરાબર, ઉત્તમ જવાબ પ્રકાર કે સાચા ખોટા પ્રકાર, આમાંથી કયા સૌથી ઓછા ઉપયોગી પ્રશ્નો છે? તો એની અંદર જવાબ આવશે ડી, સાચા ખોટાના પ્રકાર જે છે, ખરું ખોટું પૂછવાનું જે છે એ સૌથી ઓછા ઉપયોગી પ્રશ્નો છે મિત્રો. ત્યારબાદ તમારા વર્ગના વિદ્યાર્થીઓ તોફાની છે, તમે શું કરશો? વર્ગના વિદ્યાર્થીઓ તોફાન કરતા હોય તો તમે શું કરશો? 4 ઓપ્શન છે. આ અંગે આચાર્યશ્રીને જાણ કરીશ, વિદ્યાર્થીઓના વાલીઓને આ અંગે જાણ કરીશ, કે નેતાગીરી લેનાર તોફાની વિદ્યાર્થીઓને જવાબદારી ભર્યા કાર્ય સોંપીશ ને તેમની શક્તિઓનો પ્રવૃત્તિઓ કરાવીશ. તો સાચો જવાબ થઈ જશે, જેને નેતાગીરીમાં રસ હોય ને, આવા બધા જે તોફાની વિદ્યાર્થીઓ ને નેતાગીરીમાં રસ હોય ને, તો એને નેતાગીરીના કામ સોંપવાના. બરાબર, અને એની પાસેથી જ બધી શક્તિઓના અનુરૂપ પ્રવૃત્તિઓ કરાવવાની, એને જે આવડત હોય ને એ જ કરાવવાનું, એટલે એટલા તોફાન ઘટી જાય. અને તમે એને કામ સોંપો ને એટલે બાકી બધો વર્ગ પણ શાંત રહેશે, કારણ કે જે તોફાની હતું એ જ કામમાં વ્યસ્ત થઈ ગયું, એટલે બીજી કોઈ પ્રવૃત્તિઓ કરી શકતું નથી. એટલે સાચો જવાબ થઈ જશે ડી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન 5 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર, 5 ઓક્ટોબર કે પછી 11 નવેમ્બર? કયા દિવસે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે 11 નવેમ્બર. 11 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન ઉજવવામાં આવે છે. પણ બીજી વસ્તુ આમાં ખાસ યાદ રાખજો, આ 5 સપ્ટેમ્બર જે છે એ આપણને ખબર છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ, આ રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે. શું છે? રાષ્ટ્રીય શિક્ષક દિવસ. હવે આની ચર્ચા કરીએ 3 દિવસ પછી, 5 સપ્ટેમ્બર પછી 8 સપ્ટેમ્બરે શું ઉજવવામાં આવે છે? તો 8 સપ્ટેમ્બરના રોજ તમારે યાદ રાખવાનું છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. શું આવશે? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. અને 5 ઓક્ટોબર એટલે 5 સપ્ટેમ્બર પછીના 1 મહિના પછી 5 ઓક્ટોબરે શું ઉજવવામાં આવે છે? તો યાદ રાખવાનું છે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ. આંતરરાષ્ટ્રીય, ઇન્ટરનેશનલ ટીચર ડે, આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ. આ દિવસે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. એટલે કદાચ આના પ્રશ્નો પૂછાઈ જાય તો પણ તમારે યાદ રાખવું જરૂરી છે, એટલે આની પણ ખાસ નોંધ કરી લેજો. ત્યારબાદ પ્રશ્ન છે, નીચે આપેલા કાર્યોમાં કેળવણીનું વ્યક્તિત્વલક્ષી કાર્ય કયું છે તે શોધો. બરાબર, વ્યક્તિલક્ષી કાર્ય કયું છે એ શોધવાનું છે. રાષ્ટ્રીય એકતા માટે ભાવના કેળવવી, ભારતીય સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ કરવું, આધ્યાત્મિકતાના વિકાસનું કાર્ય કરવું કે પછી વસુધૈવ કુટુંબકમ? આમાં વ્યક્તિલક્ષી કાર્ય જણાવવાનું છે. તો સાચો જવાબ થઈ જશે આધ્યાત્મિકતાના વિકાસનું કાર્ય કરવું. આધ્યાત્મિકતા એટલે પોતાનામાં આવે, વ્યક્તિની અંદર આવશે. બરાબર, એ સંતોષી જીવન જીવવાવાળો વ્યક્તિ આધ્યાત્મિક વ્યક્તિ કહેવાય. આધ્યાત્મિકને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, એટલે આધ્યાત્મિકતાના વિકાસનું કાર્ય કરવું એ આપણા કેળવણીનું વ્યક્તિલક્ષી કાર્ય થઈ ગયું ગણાય. ત્યારબાદ સૌપ્રથમ કઈ ભાષામાં બુદ્ધિ કસોટી રચાઈ હતી? સૌપ્રથમ આપણને ખ્યાલ છે બીને અને સાયમન નામના વ્યક્તિએ, સાયમન અને બીને નામના વ્યક્તિએ, સાયમન અને બીને આ બુદ્ધિ કસોટીની રચના કરી હતી. બરાબર, અને સાયમન અને બીને કઈ ભાષામાં બુદ્ધિ કસોટીની રચના કરી હતી? તો ફ્રેન્ચ ભાષામાં, ફ્રાન્સ ભાષામાં. એટલે યાદ રાખજો, જવાબ આવશે સી, ફ્રેન્ચમાં એણે બુદ્ધિ કસોટીની રચના કરી. સૌપ્રથમ બુદ્ધિ કસોટી કોણે બનાવી? સાયમન અને બીને. કઈ ભાષામાં? તો ફ્રેન્ચ ભાષામાં.
ત્યારબાદ નીચેનામાંથી કયા વ્યક્તિમાં ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ શરીર ગતિલક્ષી બુદ્ધિનું પ્રમાણ વધુ હશે? શરીર ગતિલક્ષી બુદ્ધિ, શરીર ગતિલક્ષી બુદ્ધિનો મતલબ થાય કે શરીર ઉપર કંટ્રોલ રાખી શકતા હોય, શરીરના હલનચલનમાં કંટ્રોલ રાખી શકતા હોય એવા વ્યક્તિઓમાં શરીર ગતિલક્ષી બુદ્ધિ સારી છે એમ કહેવાય. લતા મંગેશકર, સચિન તેંડુલકર, કલ્પના ચાવલા કે વિક્રમ સારાભાઈ? હવે આપણને ખ્યાલ આવી ગયો હશે શરીરનું કામ કોનું છે, તો યાદ રાખજો કે તેંડુલકરનું. સચિન તેંડુલકરને કઈ રીતે બેટ પકડવું, કઈ રીતે હાથ ઘુમાવવો, આ કંટ્રોલ એનામાં હોય તો જ એ 6 મારી શકે, 4 મારી શકે. બરાબર. બાકી જો લતા મંગેશકરની વાત કરીએ તો એની પાસે શાબ્દિક ભંડોળ સારું છે અથવા એનામાં સાંગીતિક બુદ્ધિ સારી છે. ગાર્ડનરે જે બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો એમાં 8 બુદ્ધિ છે, એમાં આ લતા મંગેશકરની અંદર સાંગીતિક બુદ્ધિનું પ્રમાણ સારું છે, એટલે સંગીતનું જ્ઞાન સારું છે. કલ્પના ચાવલાની વાત કરીએ તો એની અંદર તર્ક શક્તિ અથવા તો કલ્પના શક્તિ અથવા વિચારોનું જ્ઞાન સારું છે, એટલે કે તાર્કિક અને ગાણિતિક બુદ્ધિનું પ્રમાણ વધુ છે ગાર્ડનરે જે સિદ્ધાંત આપ્યો એ મુજબ. વિક્રમ સારાભાઈ પણ સાયન્ટિસ્ટ છે એટલે એની અંદર પણ તાર્કિક અને ગાણિતિક બુદ્ધિનું પ્રમાણ સારું છે એમ કહી શકાય. બરાબર. તો સાચો જવાબ આવશે સચિન તેંડુલકર, જેનામાં શરીર ગતિલક્ષીનું બુદ્ધિનું પ્રમાણ વધુ છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો શિક્ષક અભિયોગિતાની આપણી પાસે જે બુક છે એ બુક પણ તમે ખરીદી શકો, જેની અંદર શિક્ષકની ફિલોસોફી, મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર મૂલ્યાંકન દરેક ટોપિક આવરી લેવામાં આવેલા છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. 16મો પ્રશ્ન, તમે એક સેમિનારમાં ગયા છો, તજજ્ઞ દ્વારા ખોટી માહિતી અપાઈ રહી છે, તમે શું કરશો? માની લો તમે સેમિનારમાં જાઓ છો અને કોઈ તજજ્ઞ છે એ ખોટી માહિતી આપે છે, તો તમે શું કરશો? સેમિનાર પડતો મૂકી ઘરે જતો રહીશ કે આ બધું ખોટું બોલે છે ચાલો જતા રહ્યો? મૂંગા સાંભળ્યા કરીશ કે જે બોલે તે આપણે આવ્યા છીએ તો ભરીને જઈએ? વિનયપૂર્વક રજૂઆત કરી માહિતી ખોટી છે તે જણાવીશ, સાચી રજૂ કરીશ, સાચી માહિતી શું છે એને જણાવીશ અને આવા સેમિનારમાં ફરી નહીં જાઓ. તો આપણને ખ્યાલ આવી ગયો કે સૌથી પોઝિટિવ વિચાર ધરાવવા જઈએ. બરાબર. તો જવાબ શું આવી જશે? સી, કે ભાઈ એને વિનયપૂર્વક શાંતિથી સમજાવવાનું કે અહીંયા તમે ખોટું બોલો છો, સાચી માહિતી કંઈક આવી છે, તમારાથી ભૂલ થાય છે. બરાબર. તો સાચો જવાબ કયો આવશે? સી. આવા વિકલ્પોમાં ખાસ યાદ રાખવાનું કે જે પોઝિટિવ વિચાર છે એને ખાસ આપણે અહીંયા જવાબમાં ટીક કરવાનું થશે. આગળ વધીએ. કોઈ અવસ્થાને જીવનનો સંક્રાંતિકાળ કહેવામાં. કઈ અવસ્થા એવી છે જેને આપણે જીવનનો સંક્રાંતિકાળ કહીએ છીએ? બરાબર. તો પ્રૌઢાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા કે પછી વૃદ્ધાવસ્થા? તો યાદ રાખવાનું છે કે તરુણાવસ્થાને આપણે સંક્રાંતિકાળ તરીકે ઓળખીએ છીએ અને બીજા શબ્દોમાં વિનોબા ભાવેના મુજબ આને આપણે જીવનની વસંત પણ કહીએ છીએ. એટલે યાદ રાખજો, જીવનની વસંત એટલે કઈ અવસ્થા? તો એ પણ આવશે તરુણાવસ્થા. બરાબર. ચાલો ત્યારબાદ અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમના સિદ્ધાંત મુજબ બીજી જરૂરિયાત કઈ છે? એણે 5 જરૂરિયાત આપેલી છે, એમાંની બીજી જરૂરિયાત કઈ છે એ આપણે જણાવવાનું છે. આપણે જોવા જઈએ તો પહેલી જરૂરિયાત કઈ છે? શારીરિક જરૂરિયાત. પહેલી જરૂરિયાત શારીરિક જરૂરિયાત છે. બીજી જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત. પછી છે સ્નેહની જરૂરિયાત, સ્નેહ પ્રેમની જરૂરિયાત. પછી છે આત્મગૌરવની જરૂરિયાત. અને પછી છે સ્વ આરક્ષણની જરૂરિયાત. બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો પહેલી આ શારીરિક છે, બીજી સલામતીની છે, ત્રીજી સ્નેહની છે, ચોથી આત્મગૌરવની છે અને 5મી સ્વ આરક્ષણની જરૂરિયાત છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે જરૂરિયાતો આપેલી છે એમાં બીજી જરૂરિયાત કઈ થઈ જશે? સલામતીની જરૂરિયાત. સલામતીની જરૂરિયાત ક્યાં આપેલી છે? એમાં. તો સાચો જવાબ કયો થઈ જશે? એ, સલામતીની. પણ બાકીની કોઈ પૂછાઈ જાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો ત્યારબાદ આ બધું આપણે આપણા કોર્સની અંદર જણાવેલું છે, કોર્સની અંદર કીધેલું છે કે કઈ રીતે કઈ જરૂરિયાતનો શ્રેણીક્રમનો સિદ્ધાંત છે, એની અંદર કઈ કઈ બાબતો યાદ રાખવાની છે. બરાબર. ચાલો ત્યારબાદ કેળવણીના કાર્યો બાબતે સાચી જોડણી કઈ છે? વ્યક્તિલક્ષી કાર્ય જણાવવાનું છે, સમાજલક્ષી કાર્ય, રાષ્ટ્રલક્ષી કાર્ય, વિશ્વલક્ષી કાર્ય. અહીંયા જુદા જુદા કાર્યો તમને આપેલા છે. સાચો જવાબ થઈ જશે એ. પેલાની અંદર ડી. હવે તમને ખબર છે કે વ્યક્તિલક્ષી કાર્યમાં સદવર્તન તરાહોનું ઘડતર કરવું. બરાબર. સમાજલક્ષી કાર્યની અંદર આવશે લોકશાહી મૂલ્યોના સપ્રેક્ષણનું કાર્ય કરવું. રાષ્ટ્રલક્ષી કાર્યની અંદર આવી જશે ખાસ કે રાષ્ટ્રીય એકતા માટે ભાવના કેળવવી અને વિશ્વલક્ષી કાર્યમાં આવી જશે ઉદારીકરણ તથા ખાનગીકરણ. એટલે જવાબ થઈ જશે તમારો એ. ત્યારબાદ ક્રેસ્મર અને સેલ્ડનના મત મુજબ બાહ્ય સ્તર પ્રધાનવાળા વ્યક્તિઓ કેવા હોય છે? જો ક્રેસ્મર અને સેલ્ડને વ્યક્તિત્વના એટલે કે પર્સનાલિટીના 3 પ્રકાર આપેલા છે: આંતર સ્તર પ્રધાન, બાહ્ય સ્તર પ્રધાન અને મધ્ય સ્તર પ્રધાન. બરાબર. તો બાહ્ય સ્તર પ્રધાનવાળા વ્યક્તિઓ કેવા હોય છે? તો યાદ રાખવાનું છે કે કલાપ્રેમી હોય છે, મગજના કામ કરનારા હોય છે. આંતર સ્તર પ્રધાનવાળા હોય ને એ મોટા ભાગે રમૂજી, મિલનસાર, બધા સાથે ભળી જાય તેવા હોય છે.
અને મધ્યસ્તર પ્રધાનવાળા હોય ને ચુસ્ત કડક નિયમોમાં રહેવાવાળા ગુસ્સાવાળા ક્રોધી ઉત્તેજનશીલ હોય છે બરાબર. તો આપણને પૂછેલું છે બાહ્ય સ્તર પ્રધાન જે કલાપ્રેમી અને મગજના કામ કરનારા હોય છે. ચાલો ત્યારબાદ મનોવિજ્ઞાન એ શેનું વિજ્ઞાન છે? મનનું, આત્માનું, ચેતનાનું કે વર્તનનું? અહીંયા આપણને પૂછાયેલું છે કે મનોવિજ્ઞાન એ શેનું વિજ્ઞાન છે? તો હાલમાં આપણને ખ્યાલ છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. સૌથી પહેલા જોવા જઈએ ને તો સૌથી પહેલા મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન કહેવાતું હતું. પછી આગળ ગયા ને તો એ મનનું વિજ્ઞાન કહેવાતું હતું. પછી એ ચેતનાનું વિજ્ઞાન કહેવાતું હતું. અત્યારે હાલમાં એ શેનું વિજ્ઞાન કહેવાય છે? વર્તનનું વિજ્ઞાન કહેવાય છે. તો મનોવિજ્ઞાન એ શેનું વિજ્ઞાન છે હાલમાં? તો એ વર્તનનું વિજ્ઞાન છે બરાબર. ચાલો ત્યારબાદ સોરી અહીંયા જવાબની અંદર આત્મા નહીં આવે, વર્તનનું વિજ્ઞાન આવશે બરાબર. આગળ વધીએ. ધ્યાનની જનની કોને કહેવામાં આવે છે? ધ્યાનની જનની, તમે કોઈ પણ વસ્તુમાં ધ્યાન ક્યારે આપી શકો, ધ્યાન ક્યારે ધરી શકો? તો વ્યક્તિત્વ, મનોવલણ, પ્રેરણા કે રસ? તો સાચો જવાબ છે રસ. જો આપણને કોઈ વસ્તુમાં રસ હોય તો જ આપણે એમાં ધ્યાન દઈને કામ કરી શકીએ છીએ, લાંબા સમય સુધી કામ કરી શકીએ છીએ. તો ધ્યાનની જનની કોને કહેવામાં આવે છે? રસને. ત્યારબાદ તમારો પૌત્ર કમ્પ્યુટર ચલાવી શકે છે, તમને કમ્પ્યુટર ચલાવતા આવડતું નથી, ઇન્ટરનેટ પરથી તમે માહિતી મેળવી છે, શું કરશો? ઇન્ટરનેટ ઉપરથી તમે માહિતી મેળવી છે, હવે તમે શું કરશો? તમારા પૌત્રને આવડે છે, બીજા તમને આવડતું નથી. માહિતી મેળવવાનું મુલતવી રાખીશ, પૌત્ર પાસેથી શીખતા ક્ષોભ થતો હોવાથી તેની મદદ નહીં લઉં, પૌત્રની મદદ લઈ વેબસાઇટ ખોલી માહિતી મેળવીશ, પુસ્તકમાંથી મળતી માહિતીથી ચલાવી લઈશ. તો આમાં આપણને ખ્યાલ આવી ગયો. જવાબ શું આવી જશે? પૌત્રની મદદ લઈશ ને વેબસાઇટ ખોલીને માહિતી મેળવીશ. એમાં શરમ સંકોચ ક્ષોભ અનુભવવાનો નથી બરાબર. ત્યારબાદ છે ભારતીય પ્રકૃતિવાદીઓમાંના કોનું નામ મોખરે છે? પ્રકૃતિવાદીની ચર્ચા થઈ. આદર્શવાદી છે, વર્તનવાદી છે, પ્રકૃતિવાદી છે. તો પ્રકૃતિવાદીની અંદર પ્રકૃતિવાદ કોને કહેવાય? કે બાળકની જે કાંઈ પ્રકૃતિ છે એ નેચરલી બાય ડિફોલ્ટ જેવું જન્મું છે એવું સ્વીકારો. એ જે કાંઈ કામ કરે છે એ પ્રકૃતિ છે બરાબર, એની એવી પ્રકૃતિ છે એટલે એવું કરે છે. બાળકને બાળક જ રહેવા દો. આ બધી વસ્તુ કેવી છે? પ્રકૃતિને લગતી છે. તો પ્રકૃતિવાદી કોણ છે? તો યાદ રાખજો ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકા એ પ્રકૃતિવાદી છે. કારણ કે ગીજુભાઈ બધેકાને મૂછાળી માં કહેવાય. માં જેવી રીતે શિક્ષણ આપે ને, ફોસલાવીને પ્રેમથી વહાલથી, એવી રીતે આ શિક્ષણ આપતા હતા. એટલે ગીજુભાઈ બધેકા એ પ્રકૃતિવાદીમાં મોખરે ગણાશે આપણે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? હાલતા ચાલતા તમે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરી શકો. હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? પ્રયોગ, ઉદ્દીપક, સ્વનિરીક્ષણ કે મુલાકાત? તો યાદ રાખવાનું છે સ્વનિરીક્ષણ. સ્વનિરીક્ષણ તમે ગમે ત્યારે હાલતા ચાલતા તમને મજા આવે ત્યારે કરી શકો છો. એટલે સ્વનિરીક્ષણ શેમાં આવશે? હાલતી ચાલતી પ્રયોગશાળામાં. પ્રશ્ન પૂછાય સ્વનિરીક્ષણના બદલે કદાચ આત્મનિરીક્ષણ પણ આવે, અંતઃનિરીક્ષણ પણ આવે, તો એ બધાનો અર્થ એક સરખો જ થશે. ત્યારબાદ સીટી મોર્ગને પ્રેરણાને કેવી દર્શાવી છે? તો સીટી મોર્ગને પ્રેરણાને ચક્રીય દર્શાવી છે. કેવી દર્શાવી છે? ચક્રીય દર્શાવી છે. એટલે જવાબ શું આવી જશે? ચક્રીય. કારણ કે આપણને ખ્યાલ છે કે પ્રેરણા એક ચક્રીય પ્રક્રિયા છે. પ્રેરણા જાગે છે, ઉત્તેજના આવે છે, લક્ષ્ય દેખાય છે, લક્ષ્ય પ્રાપ્ત કરો છો, ઉત્તેજના ઘટી જાય છે, ફરી પાછી નવી પ્રેરણા જાગે છે, ફરી પાછી ઉત્તેજના જાગે છે, ફરી પાછું તમે લક્ષ્ય શોધો છો, લક્ષ્ય પ્રાપ્ત કરો છો, ફરી પાછી ઉત્તેજનામાં ઘટાડો થાય છે, ફરી પાછી એક નવી પ્રેરણા જાગે છે. મતલબ કે પ્રેરણા એ કેવી પ્રક્રિયા છે? ચક્રીય પ્રક્રિયા છે. એક ધારી ચાલુ રહેવાની છે. આ ચક્રીય પ્રક્રિયા છે એવું કોણે દર્શાવેલું છે? સીટી મોર્ગને. એટલે કદાચ પ્રશ્ન પૂછાય સીટી મોર્ગને શું કહેલું છે? તો ચક્રીય પ્રક્રિયા છે પ્રેરણા. અને પ્રેરણા ચક્ર કોણે આપ્યું? તો સીટી મોર્ગને આપ્યું બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ. પહેલી આશ્રમ શાળા ગુજરાતમાં કોણે શરૂ કરી? પહેલી આશ્રમ શાળા છે ગુજરાતમાં કોણે ચાલુ કરી? દુર્ગારામ મહેતા, મહેપતરામ નીલક, પછી ઠક્કર બાપા કે રવિશંકર મહારાજ? તો યાદ રાખજો કે ઠક્કર બાપાએ પ્રથમ આશ્રમ શાળાની સ્થાપના કરેલી હતી ગુજરાતની અંદર. ત્યારબાદ વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને શું કહેવાય? ધીરે ધીરે વય વધે છે, ઉંમર મોટી થાય છે અને એની અંદર જે પ્રગતિશીલ ફેરફાર થાય છે એને શું કહેવાય? બુદ્ધિ કહેવાય, વૃદ્ધિ કહેવાય, વિકાસ કહેવાય કે મનોવલણ કહેવાય? તો યાદ રાખવાનું છે કે એને વિકાસ થયો કહેવાય. માનસિક રીતે જેમ જેમ ઉંમર વધતી જાય એને નવું નવું શીખવા મળે છે, માનસિક ફેરફાર થાય છે, એને શું કહેવાશે? વિકાસ કહેવાશે. ત્યારબાદ ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સ્મૃતિ અવરોધ, તાત્કાલિક સ્મૃતિ, દ્રશ્ય સ્મૃતિ કે ધ્વનિ સ્મૃતિ? તો યાદ રાખવાનું છે ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા શબ્દોમાં તાત્કાલિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમારા વિષયના પાઠ્યપુસ્તકમાં કોઈ માહિતી તમને અપૂરતી લાગે કે અધૂરી લાગે, માહિતી આપવી જરૂરી જણાય તો તમે શું કરશો? પાઠ્યપુસ્તકને વળગી રહીશ કે ભાઈ આમાં જેટલું આપ્યું છે એટલું જ યાદ રાખવાનું, બીજું કંઈ નહીં?
આચાર્યશ્રીને આ અંગે જાણ કરીશ કે ભાઈ આમાં અધૂરી માહિતી છે તો શું કરવું? પાઠ્યપુસ્તકમાં ખૂટતી વિગતો હું ઉમેરીને શીખવી દઈશ કે પછી પાઠ્યપુસ્તક મંડળને લેખિત જાણ કરીશ? તો આમાં સાચો જવાબ શું થશે? પાઠ્યપુસ્તકમાં ખૂટતી વિગતો હું ઉમેરી શીખવાડી દઈશ, કે જે વિગત ઘટે છે એ ઉમેરીને મારી રીતે હું વિદ્યાર્થી સુધી શીખવાડી દઈશ. બરાબર. ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રશ્નપત્રનો સેટ પણ આપણી પાસે છે. જૂના પ્રશ્નપત્રની બુક કોઈને લેવાની ઈચ્છા હોય તો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા આપણી પાસે ટેટ ટાટના જૂના પ્રશ્નપત્રો પણ છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ. 31મો પ્રશ્ન છે, એક સારો શિક્ષક કોને કહી શકાય? જે ભણાવતી વખતે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા દેતો નથી એને સારો શિક્ષક કહેવાય? કે પછી જિજ્ઞાસા વૃત્તિ ન ધરાવનાર વિદ્યાર્થીને ઠપકો આપે છે એને સારો શિક્ષક કહેવાય? કે પછી જેની હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા ડરે છે, કે જે કઠોર હોય, જેને એની હાજરીમાં કોઈ પ્રશ્ન પૂછતા પણ ડરે, એને સારો શિક્ષક કહેવાય? કે પછી જે વિદ્યાર્થીઓના સુસંગત પ્રશ્નોને આવકારે છે અને તેને સમજાવે છે એને સારો શિક્ષક કહેવાય? તો હવે ખ્યાલ આવી ગયો હશે કે જવાબ શું આવી જશે? ડી. જે વિદ્યાર્થીઓને સુસંગત પ્રશ્નો આવકારે, મતલબ યોગ્ય હોય તો આવકારે અને સારી રીતે એને સમજાવે. બરાબર. તો એને સારો શિક્ષક કહેવાય. પ્રત્યક્ષીકરણ એ કેવી ક્રિયા છે? પ્રત્યક્ષીકરણ મતલબ તમે જોવો છો ને તરત એની સમજવાની અર્થઘટન તમારા મગજમાં થાય છે. એ પ્રત્યક્ષીકરણની ઘટના કેવી છે? સાદી છે, ઉદ્દીપન છે, પસંદગી યુક્ત છે કે જન્મજાત છે? તો યાદ રાખવાનું છે કે આ જન્મજાત છે. કારણ કે તમે જેવા નાના બાળક જન્મે તોય એને પ્રત્યક્ષીકરણનો અનુભવ થઈ જાય કે આને માં કહેવાય. માને જો એટલે તરત એના મનમાં આઈડિયા આવી જાય, દોડવા લાગે, હાથ ઊંચા નીચા કરવા મળે. એટલે જોયા ભેગું તમારું મગજ એનું અર્થઘટન કરે એને પ્રત્યક્ષીકરણ કહેવાય. અને આ કેવી ક્રિયા છે? જન્મજાત ક્રિયા છે. ત્યારબાદ ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ વ્યક્તિત્વનો કયો એક પ્રકાર સુસંગત નથી? ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. અને દર્શનશાસ્ત્રમાં દર્શાવેલા 3 પ્રકારની અંદર કયા કયા પ્રકાર આવે છે? એક રાજસી આવે છે, એક તામસી એટલે કે ગુસ્સાવાળા આવે છે, અને એક સાત્વિક આવે છે એટલે કે સાદું જીવન, સાત્વિક જીવન જીવવાવાળા. તો આ 3માંથી નવો પ્રકાર કયો આવ્યો? તો આધ્યાત્મિક. તો આ એવો પ્રકાર કોઈ ગણી શકાય નહીં. આ સુસંગત પ્રકાર નથી. રાજસી, તામસી અને સાત્વિક આ ભારતીય દર્શનશાસ્ત્ર મુજબના 3 પ્રકારો છે. ત્યારબાદ CRC જૂથના કેટલી શાળાઓને સમાવેશ કરવામાં આવે છે? CRC જૂથમાં કેટલી શાળાઓને સમાવેશ કરવામાં આવે? 10 કિલોમીટરની મર્યાદામાં આવતી 15 થી 20 શાળાઓ, 12 કિલોમીટરની મર્યાદામાં આવતી 18 થી 22 શાળાઓ, 8 કિલોમીટરની મર્યાદામાં આવતી 10 થી 12 શાળાઓ, કે પછી 15 કિલોમીટરની મર્યાદામાં આવતી 21 થી 25 શાળાઓ? તો સાચો જવાબ થશે 8 કિલોમીટરની મર્યાદામાં આવતી 10 થી 12 શાળાઓને CRC ની અંદર જોડવામાં આવે છે. ચાલો ત્યારબાદ વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય? વૃદ્ધિ ક્યારથી શરૂ થઈ જાય છે? પરિપક્વતાથી, બરાબર, તરુણાવસ્થાથી, જન્મથી કે ગર્ભધાનથી? તો યાદ રાખવાનું છે કે વૃદ્ધિ ગર્ભધાનથી જ શરૂ થઈ જાય. ગર્ભધાન એટલે ફલન, ફલનની ક્રિયા એટલે અંડકોષને શુક્રકોષ મળવાની ક્રિયા. જ્યારથી માતાના શરીરની અંદર અંડકોષને શુક્રકોષ મળે ત્યારથી જ કોષીય ગુણાકાર શરૂ થઈ જાય છે, અને આ કોષીય ગુણાકારને આપણે વૃદ્ધિ કહીએ છીએ. તો વૃદ્ધિની શરૂઆત ક્યારથી થઈ જાય છે? ગર્ભધાનથી. ચાલો ત્યારબાદ એના પછીનો સવાલ, ઈચ્છા અને જરૂરિયાતના માર્ગમાં અવરોધ આવવાથી શું ઉત્પન્ન થાય? ઈચ્છા, તમારી કોઈ ઈચ્છા છે, તમારી કોઈ જરૂરિયાત છે, એના માર્ગમાં કોઈ અવરોધ આવે તો શું ઉત્પન્ન થાય? તણાવ, હતાશા, સંઘર્ષ કે આપેલ તમામ? તો યાદ રાખવાનું છે હતાશા અનુભવાય. આપણને જરૂરિયાત છે, આપણને ઈચ્છા છે, અને કોઈ અવરોધ આડો આવે તો આપણે હતાશ થઈ જઈએ છીએ, એટલે હતાશા કહેવાશે. ત્યારબાદ આર્થિક મુશ્કેલીને કારણે તમારી શાળામાં કેટલાક નકશા નથી, તમે શું કરશો? નકશા વિના શીખવી દઈશ, વિદ્યાર્થીઓના સહયોગથી મોટા નકશા બનાવી વર્ગમાં ઉપયોગ કરીશ, વિદ્યાર્થીઓને પુસ્તકમાં નકશો જોવા જણાવીશ, કે આચાર્યશ્રીને ફરિયાદ કરીશ? તો આમાં આપણને ખ્યાલ છે સાચો જવાબ શું થઈ જશે? વિદ્યાર્થીઓના સહયોગથી મોટા નકશા બનાવવાના અને પછી એનો ઉપયોગ કરવાનો. ચાલો ત્યારબાદ પ્રશ્ન છે, શાળામાં વિભિન્ન રમત ઉત્સવ આયોજન થઈ રહ્યું છે તો તમે શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી શાળામાં રજા પાડશો? શાળામાં હાજર રહીને બાળકોને શક્ય તેટલા પ્રોત્સાહિત કરશો? તમને ગમતી રમતો વખતે તમે શાળામાં રહેશો, બાકી તમે શાળામાંથી રજા લઈ લેશો? માત્ર ઉદ્ઘાટન વખતે જશો અથવા તો સમાપન એટલે કે પૂરું થાય ત્યારે જશો? તો આમાંથી શું કરવું જોઈએ? તો શાળામાં હાજર રહીને બાળકોને શક્ય તેટલા પ્રોત્સાહિત કરવાના. રમત ઉત્સવની અંદર તમે પ્રોત્સાહિત કરી શકો છો. ચાલો ત્યારબાદ 39મો સવાલ છે કે કોહલરનું નામ કયા અભિસંધાન સાથે સંકળાયેલ છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન, અનુકરણ દ્વારા અધ્યયન, આંતરસૂઝ દ્વારા અધ્યયન કે પછી અનુભવ દ્વારા અધ્યયન? તો યાદ રાખજો કે આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આણે આપેલો છે. જે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ થયો હતો, ચિમ્પાન્જીનું નામ હતું સુલતાન. આ કોહલર છે, જર્મનના મનોવૈજ્ઞાનિક છે, બરાબર, જેણે આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપેલો છે. ચાલો ત્યારબાદ
અનાત્મલક્ષી પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઈશારાથી ચોરી કરી રહે છે તો તમે શું કરશો? ચોરી કરતા હોય તો તમે શું કરશો? આવા વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ઉઠાડી મૂકીશ, વિદ્યાર્થીઓને છૂટા છૂટા બેસાડીશ કે પ્રશ્નોના ક્રમ અને વિકલ્પોના ક્રમ જુદા જુદા હોય એવા 8 જાતના સેટ તૈયાર કરીશ કે પછી આ બાબતની અવગણના કરીશ કે ભલે ચોરી કરતા જે કરવું હોય તે કરે. બરાબર, તો આપણને ખ્યાલ આવી ગયો છે કે પ્રશ્નોના ક્રમ વિકલ્પોના ક્રમ બદલાવી નાખો તો એકબીજામાંથી જોવે નહીં. ચાલો ત્યારબાદ નામાંકન ક્યારે કરવામાં આવે છે? રજિસ્ટર તમે જ્યારે નામાંકન કરો, તમે વિદ્યાર્થીને મતલબ ભણાવવાની અંદર ચડાવો છો તો નામાંકન ક્યારે થાય છે? 15 જૂન પછી, શાળા શરૂ થાય પછી 1 અઠવાડિયામાં, શાળા શરૂ થાય તે દિવસે કે નવા સત્રમાં શાળા શરૂ થાય તે પહેલા? તો આપણને ખબર છે નામાંકન ક્યારે કરવામાં આવે છે? નવા સત્રમાં શાળા શરૂ થાય એ પહેલા જ નામાંકન શરૂ કરી દેવામાં આવે છે, રજીસ્ટર કરવાનું શરૂ કરી દેવામાં આવે છે. ત્યારબાદ કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? સહકાર નથી હોતો એને. આપ ખુદ, અધિકારવાદી, લાડ લડાવવાની કે સામેલગીરી વિનાની? તો જે લાડ લડાવેલા બાળકો હોય ને એનામાં મોટા ભાગે સહકારની ભાવના હોતી નથી, એટલે સાચો જવાબ કયો આવશે? સી. ચાલો ત્યારબાદ કોઈ વ્યક્તિ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ જોતા જોતા રડી પડે તો તે કઈ બચાવ પ્રયુક્તિ, એમાં કઈ બચાવ પ્રયુક્તિ જોવા મળે છે? ક્ષતિપૂર્તિ, તાદાત્મ્ય, પ્રક્ષેપણ કે ઉદ્વીકરણ? તો યાદ રાખવાનું છે તાદાત્મ્ય. તાદાત્મ્ય એટલે શું? કે આપણે કોઈ સાથે તાદાત્મ્ય કનેક્ટેડ થઈ જઈએ. એક્ઝામ્પલ તરીકે મારું નામ સુનિલ છે અને હું સુનિલ શેટ્ટીનું પિક્ચર જોતો હોય, સુનિલ શેટ્ટી ફાઇટિંગ કરતો હોય, મને જૂનૂન ચડી જાય. બરાબર, તો એને તાદાત્મ્ય કહેવાય. હું જે નથી કરી શકતો એ બીજા કરીને બતાવે અને હું જ આનંદ અનુભવું તો એને તાદાત્મ્ય કહેવાય. ક્રિકેટનો શોખીન હોય અને ક્રિકેટ જોઈને ઉછળી પડે, બરાબર, છગ્ગા અને ફોર મારે તો ઉછળી પડે તો એને તાદાત્મ્ય કહેવાય. બરાબર, તો અહીંયા તાદાત્મ્ય છે કે ભાઈ પિક્ચર જોતા જોતા રડી પડે, તે મતલબ ઇમોશનલ અટેચમેન્ટ થઈ ગયું છે, તાદાત્મ્ય બંધાઈ ગયું છે. ચાલો ત્યારબાદ આલ્બર્ટ બાંદુરા નામના મનોવૈજ્ઞાનિકે કોના પર પ્રયોગ કર્યા હતા? આલ્બર્ટ બાંદુરાએ પણ અધ્યયનને લગતા કેટલાક પ્રયોગ કર્યા હતા. કોના પર કર્યા હતા? બિલાડી ઉપર, ચિંપાંજી ઉપર, બાળક ઉપર કે ઢીંગલી ઉપર? તો યાદ રાખવાનું છે કે આલ્બર્ટ બાંદુરાએ ઢીંગલી ઉપર પ્રયોગ કર્યા હતા અને ઢીંગલીનું નામ હતું બોબો ડોલ. આ બોબો ડોલ ઉપર પ્રયોગ કરનાર વ્યક્તિ કોણ હતું? આલ્બર્ટ બાંદુરા. બરાબર, સમાજવાદી અભિસંધાન આપ્યો હતો અથવા તો અનુકરણ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપેલો હતો એ આલ્બર્ટ બાંદુરા. અને આલ્બર્ટ બાંદુરા જ્ઞાનાત્મવાદી ચળવળના પિતા તરીકે પણ ઓળખાય છે. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો ત્યારબાદ શિક્ષક માટે સૌથી મહત્વની બાબત કઈ છે? દેશ પ્રત્યે અગાઢ પ્રેમ, સામાજિક સેવા, વિષયનું જ્ઞાન કે કઠોર પરિશ્રમ? શિક્ષક માટે સૌથી જરૂરી શું છે? તો યાદ રાખવાનું છે વિષયનું જ્ઞાન. તમે શિક્ષક થયા તો તમને તમારા વિષયનું જ્ઞાન તો હોવું જોઈએ. બરાબર, આ જરૂરી છે. પછી આ બધું સમાજ સેવા, દેશ પ્રત્યે પ્રેમ કે કઠોર પરિશ્રમ પછી કરો, પણ પહેલા વિષય પ્રત્યેનું જ્ઞાન હોવું જોઈએ. બરાબર, ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો ટેટાટને લગતો સ્પેશિયલ કોર્સ પણ તમારી પાસે અવેલેબલ છે. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા એપ્લિકેશનની અંદર આપી દીધેલો છે. તમને જો વધારે વિગતે જાણકારી જોતી હોય તો તમે અહીંયા નંબર આપેલો છે, એપ્લિકેશનનો કોડ આપેલો છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. ચાલો ત્યારબાદ આગળ વધીએ. 46મો પ્રશ્ન, 15મી ઓગસ્ટે તમારા વર્ગના વિદ્યાર્થીઓ ધ્વજવંદન કરવા આવતા જ નથી, તમે શું કરશો? 15મી ઓગસ્ટના રોજ તમારા વિદ્યાર્થીઓ છે ધ્વજવંદન કરવા આવતા જ નથી તો તમે શું કરશો? આવા વિદ્યાર્થીઓને દંડ કરીશ, તેમના વાલીઓને આ અંગે જાણ કરીશ કે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું મહત્વ સમજાવીશ. આ દિવસે વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓનું આયોજન કરીશ કે આ બાબત પર ધ્યાન નહીં આપું. તો આપણને ખ્યાલ આવી ગયો છે કે સૌથી લાંબુ લચક વાક્ય હોય ને એ જ જવાબ હોય. તમે અત્યાર સુધી વર્ગ વ્યવહારને લગતા તમે શિક્ષક તરીકે શું કરશો એવા સવાલો જોયા છે, એમાં સૌથી લાંબા વિધાનો હોય ને એ જ મોટા ભાગે જવાબ હોય. પ્લસ બીજું પોઝિટિવ થિંકિંગથી લખેલું વાક્ય હોય ને એ જ જવાબ હશે. એટલે આવા પ્રશ્નો કદાચ તમે તૈયારી નહીં કરો ને તેમ છતાં તમને પરીક્ષાની અંદર વર્ગખંડમાં બેસો ને ત્યારે 4 વિકલ્પ વાંચો ને એટલે આઈડિયા આવી જશે. બરાબર, તો જવાબ થઈ જશે સી. ચાલો ત્યારબાદ 47મો પ્રશ્ન છે કે વર્ગખંડમાં કમ્પ્યુટરના ઉપયોગનો વિચાર પ્રબળ બની રહ્યો છે, તેમને કમ્પ્યુટર વિશે કશું જ જ્ઞાન નથી, તમે શું કરશો? હું સારી તૈયારી કરી કમ્પ્યુટર વિના સારું શીખવવાનો પ્રયાસ કરીશ, આચાર્યને અમારી મર્યાદા જણાવી દઈશ કે ચીલાચાલુ પદ્ધતિથી શીખવવાનું ચાલુ રાખીશ. તો અહીંયા સાચો જવાબ શું થઈ જશે? કમ્પ્યુટરને ઉપયોગ કરવાનું શીખવાડી દઈશ. અહીંયા ડી વિકલ્પ બાકી રહી ગયો હતો, અહીંયા યાદ રાખજો કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શીખી લઈશ અને પછી એ લોકોને શીખવાડીશ. સાચો જવાબ થઈ જશે ડી. 48મો પ્રશ્ન છે કે શારીરિક વિકાસની દ્રષ્ટિએ કયા તબક્કે વ્યક્તિ બધા અંગો પર નિયંત્રણ ધરાવતો થઈ જાય છે? કિશોરાવસ્થા, તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થા કે ગર્ભાવસ્થા? તો યાદ રાખવાનું છે કિશોરાવસ્થા દરમિયાન હવે બધા અંગો ઉપર કંટ્રોલ કરતો, નિયંત્રણ કરતો થઈ જાય છે. બરાબર,
ચાલો ત્યારબાદ નીચેનામાંથી કઈ અધ્યાપન માટેની પ્રવૃત્તિ નથી? અધ્યાપન માટેની કઈ પ્રવૃત્તિ નથી? ગાન પ્રયુક્તિ, પૂરક વાચન પ્રયુક્તિ, નાટ્યકરણ પ્રયુક્તિ કે કથન ચર્ચા? આમાંથી કઈ એક અધ્યાપન માટેની પ્રયુક્તિ નથી? તો યાદ રાખવાનું છે પૂરક વાચન પ્રયુક્તિ. એવી કોઈ પ્રયુક્તિ આવતી નથી. ગાન દ્વારા, નાટક દ્વારા, કથન દ્વારા તમે એને કાંઈ પણ શીખવાડી શકો. પૂરક વાચન નામની કોઈ પ્રયુક્તિ આવશે નહીં. તમારું શિક્ષણ ક્યારે સફળ થયું ગણાય? જો તમારા સન્માનમાં વધારો કરતું હોય તો, જો તમને આત્મસંતોષ આપતું હોય તો, જો બીજાને ફાયદાકારક હોય તો, કે જો તમારા માટે રોજગારી કમાઈ આપનારું હોય તો. તો યાદ રાખજો કે તમને આત્મસંતોષ મળે ને તો જ તમારું શિક્ષણ છે એ સફળ થયું ગણાય. બરાબર. ચાલો ત્યારબાદ બુદ્ધિઆંક આઈક્યુ માટે કયું વિધાન સાચું છે? હમણાં જ આપણે બુદ્ધિઆંકનું સૂત્ર જોઈ ગયા કે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100, અને માનસિક વય ઉપર છે, શારીરિક વય નીચે છે, એટલે માનસિક વય અને શારીરિક વયના ગુણોત્તરને આપણે શું બોલીએ છીએ? બુદ્ધિઆંક. હવે માનસિક વય અને શારીરિક વયના બદલે અહીંયા તમને ઓપ્શનમાં આપેલું છે વાસ્તવિક વય. તો વાસ્તવિક વય એ જ શારીરિક વય છે. બરાબર. એટલે માનસિક વય અને વાસ્તવિક વય ગુણોત્તર ગુણ્યા 100 એટલે આપણો આઈક્યુ. એટલે સાચો જવાબ કયો થઈ જશે? ડી. અહીંયા તમે જો બધામાં આગળ શું છે? અહીંયા શારીરિક વય છે, શારીરિક વય છે, વાસ્તવિક વય છે. ગુણોત્તરની બાબતમાં યાદ રાખજો કે 3/2 લખેલું હોય તો આને 3 અને 2 નો ગુણોત્તર કહેવાય, પણ 2/3 લખેલું હોય તો એને 2 અને 3 નો ગુણોત્તર કહેવાય. આપણે માનસિક વય મેન્ટલી એજ ઉપર છે અને ક્રોનોલોજીકલ એજ એટલે કે શારીરિક વય નીચે છે, તો માનસિક વય હંમેશા ઉપર આવી જોઈએ. એક જ માં માનસિક વય ઉપર છે. સીધો જવાબ તમારો ડી ટીક થઈ જશે. બરાબર. ચાલો ત્યારબાદ અનાત્મલક્ષી પ્રશ્નો વડે માત્ર જ્ઞાનનો હેતુ જ માપી શકાય. આ વિધાન વિશે તમારું શું કહી શકાય છે? બસ શું કહેશો? સાચું છે, ખોટું છે, અંશતઃ એટલે અડધું સાચું છે, અથવા તો એક પણ નહીં. અનાત્મલક્ષી પ્રશ્નો વડે માત્ર જ્ઞાનનો હેતુ જ માપી શકાય છે. શું આ સાચું છે? તો યાદ રાખજો કે ના, આ ખોટું નથી. એનાથી બીજી બધી કાર્ય પ્રવૃત્તિ પણ કરી શકાય છે. સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી? વિલેમ વુન્ટ, બીએફ સ્કિનર, ઈએલ થોર્નડાઇક કે જેબી વોટસન? આપણને ખ્યાલ છે કે વિલેમ વુન્ટ નામના વ્યક્તિએ સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી અને ફાધર ઓફ સાયકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચાલો એટલે જવાબ આવશે એ. ત્યારબાદ કેળવણીના સમાજલક્ષી કાર્યોમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? સમાજલક્ષી કાર્યની વાત થાય છે. આજીવન વિકાસ પ્રાપ્તિ માટેની સજ્જતા કેળવવી, ઉત્પાદક નાગરિક બનાવવો, વ્યવસાયિક કૌશલ્યની ખીલવણીનું કાર્ય કરવું, કે પછી લોકશાહી મૂલ્યોના સપ્રેષણનું કાર્ય કરવું? તો સાચો જવાબ થઈ જશે ડી. લોકશાહી મૂલ્યોનું સપ્રેષણ કરવું એ સમાજલક્ષી કાર્ય થયું કહેવાય. શીખેલી ક્રિયાની લુપ્તતા એટલે આલોપન, વિલોપન, અધ્યાપન કે ઉદ્દીપન? તો યાદ રાખવાનું છે શીખેલી ક્રિયાની લુપ્તતા એટલે વિલોપન. તમે કોઈ બાબતને લાંબા સમય સુધી કોઈ વસ્તુ શીખી લીધી છે પણ લાંબા સમય સુધી એની પ્રેક્ટિસ નહીં કરો તો તમે એ ભૂલી જશો, તો એને કહેવાશે શીખેલી ક્રિયાની લુપ્તતા એટલે કે વિલોપન થયું કહેવાય. બરાબર. આપણે બધા નાના હતા ત્યારે ઘડિયાઓ આવડતા હતા, 1 થી 20 આવડતા હતા, ત્યારે 17 નો પૂછો તો કોઈને આવડે નહીં, તો એને શું કહેવાય? વિલોપન કહેવાય. ચાલો ત્યારબાદ યત્ર નાયસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા કોનું કથન છે? વાલ્મીકી, વેદવ્યાસ, મનુ કે પછી કાલિદાસ? તો સાચો જવાબ થઈ જશે મનુનું આ વાક્ય છે. બરાબર. પાઠ પૂરેપૂરો શીખવાડ્યા પછી શિક્ષકે શું કરવું જોઈએ? પાઠ શીખવાડી દીધા પછી શું કરવું જોઈએ? રસપ્રદ વાર્તા કહેવી જોઈએ, વિદ્યાર્થીઓનો આભાર માનવો જોઈએ, વિદ્યાર્થીઓને પાઠ મોઢે કરવા કહેવું જોઈએ, કે પાઠના મૂલ્ય મુદ્દાઓનો ટૂંકમાં જણાવવા જોઈએ? એટલે મતલબ મુખ્ય મુદ્દાઓ છે જણાવવા જોઈએ. તો આપણને ખબર પડી ગઈ છે સાચો વિકલ્પ છે ડી. પાઠના મુખ્ય મુદ્દાઓ ટૂંકમાં જણાવવા જોઈએ. આખો પાઠ પૂરો થઈ જાય પછી, મતલબ રિવિઝન પણ થઈ જાય. ચાલો ત્યાર પછી પ્રાથમિક શાળાના શિક્ષકો સામે કયા પડકારો ઊભા છે? અપવ્યય, નામાંકન, શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કે ઉપરના બધા? તો આપણને ખબર છે કે આ બધા જ એની સામે પડકારો છે. અપવ્યય, બરાબર, નામાંકન કરવું, શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો, આ બધી જ વસ્તુ પ્રાથમિક શિક્ષકોના ભાગમાં આવવાની, તો એના માટે બધા જ આ એક પ્રકારે પડકારો છે. શું કરવામાં આવે તો શિક્ષણ પરીક્ષાની નાગચૂડમાંથી મુક્ત થાય છે? મતલબ કે પડોજળમાંથી મુક્ત થાય છે. ખુલ્લા પાઠ્યપુસ્તકો સામે પરીક્ષા, નોકરી માટે કે કોઈ અભ્યાસક્રમ માટે પ્રવેશ માટે પરીક્ષાના ટકાને બદલે પ્રવેશ પરીક્ષા પર ભાર, શાળા દ્વારા જ મૂલ્યાંકન કે સતત મૂલ્યાંકન? બરાબર. તો યાદ રાખવાનું છે કે નોકરી માટે કે કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પરીક્ષાના ટકાને બદલે પ્રવેશ પરીક્ષા પર ભાર મૂકવો જોઈએ, તો જ શિક્ષણની અંદર ખાસ આ બધી જે માથાકૂટ છે એ પૂરી થાય. કોને દેશની મોંઘામાં મોંઘી મૂડી કહી શકાય છે? પ્રતિભાશાળી બાળકને, વિકલાંગ બાળકને, સર્જનાત્મક બાળકને કે મનોદુર્બળ બાળકને? તો પ્રતિભાશાળી બાળકોને આપણે મોંઘામાં મોંઘી મૂડી તરીકે ઓળખી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો 15 આદર્શ પ્રશ્નો વાળું ટેટ 2 નું આપણી પાસે એક પુસ્તક રજૂ થયેલું છે, જે શિક્ષક અભિયોગિતાની અંદર ખાસ બધી જ કસોટીની અંદર તમને ઉપયોગમાં આવી શકે છે. આ પુસ્તક ખરીદી કરવી હોય તો તમે યુ ઉપનિષદનો સંપર્ક કરી શકો છો.
ચાલો આગળ વાત કરીએ. અહીંયા પણ તમને એનું સોલ્યુશન કઈ રીતે છે એ પણ સમજાવેલું છે. 61મો પ્રશ્ન છે, તમારા મત અનુસાર ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવી જોઈએ? હા તો જ શાળાઓમાં વ્યવસ્થિત શિક્ષણ કાર્ય થાય. હા, તેની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાળવી શકાય. ના, શિક્ષણ પરીક્ષા મુક્ત થતા નવા પ્રયોગ કરી શકાય. ના, તેનો ઘણો ખર્ચ ઘટી જશે. બરાબર, કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવી જોઈએ. શું કેવું તમારું, હા કે ના? અને હા તો એનું કારણ શું છે અને ના તો એનું કારણ શું છે? તો જવાબમાં આવશે ના, ચાલુ ન રાખવી જોઈએ, કેમ કે શિક્ષણ પરીક્ષા મુક્ત થતા નવા પ્રયોગ કરી શકાશે. જો આ બોર્ડની પરીક્ષા કરીને આપણે સ્પેશિયલ પરીક્ષા ઉપર ભાર દઈએ છીએ. વિદ્યાર્થીઓ કેટલું શીખે એના ઉપર ભાર ન દેતો. કદાચ કોઈ બાળક ચોરી કરીને માર્ક લાવે ને તો એના વાલીને સારું લાગશે, અને કદાચ કોઈ બાળક મહેનત કરીને જો માર્ક નહીં લાવી શકે ને તો એ બાળકને ખોટું લાગી જાય છે, એ માતાઓને ખોટું લાગી જાય છે. એટલા માટે યાદ રાખજો કે ના, બંધ કરી દેવી જોઈએ. શિક્ષણ પરીક્ષા મુક્ત થતા નવા પ્રયોગ કરી શકાશે. બરાબર, નીચેના પૈકી કયું બાહ્ય પ્રેરણાનું ઉદાહરણ છે? બાહ્ય પ્રેરણા, બહારથી તમને મોટિવ કરી શકે એવું કાર્ય કયું છે? ગૃહ કાર્ય કરવાથી મને સંકલ્પનાઓની સ્પષ્ટ સમજ મળે છે. શિક્ષક દરેક સ્વાધ્યાય કાર્ય માટે ગુણ આપતા હોવાથી હું ગૃહ કાર્ય કરું છું. મને ગૃહ કાર્ય કરવું ગમે છે કારણ કે આનંદ મળે છે. કે પછી ગૃહ કાર્ય કરવાથી મને ઘણું શીખવા મળે છે? તો યાદ રાખવાનું છે કે શિક્ષક આપણને સ્વાધ્યાય પૂરું કર્યા પછી ગુણ આપે અને ગુણ મળે છે એટલે હું એ કામ કરું, એને શું કહેવાય? બાહ્ય પ્રેરણા. બાકી બધું તો અંતઃપ્રેરણા છે. મને એનું પાકું થઈ જાય, સમજ મળે, આનંદ મળે, શીખવા મળે, એ બધું તો અંદરથી જાગે છે. આ શિક્ષક આપણને કંઈક આપે છે અને આપણે કામ કરીએ તો એને શું કહેવાય? બાહ્ય પ્રેરણા કહેવાય. યુનોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું? 1975, 1979, 1981, 1983. તો યાદ રાખવાનું છે 1979 એટલે કે આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ. બરાબર, યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ ક્યારે રજૂ કરવામાં આવ્યું છે? 1979 ના રોજ. વર્ગમાં શિસ્ત જાળવી રાખવા માટે જરૂરી બાબત કઈ છે? શિક્ષકનો ગંભીર સ્વભાવ, શિક્ષકનું આદર્શ અને વિદ્વતાપૂર્ણનું વ્યક્તિત્વ, સુસજ્જ અને ગંભીર પ્રભાવક પોશાક, કે પછી ગેરશિસ્ત આચરનારને કડક સજા? તો આપણને ખ્યાલ આવી ગયો છે, જવાબ આવી જશે બી. બરાબર, શિક્ષકનું આદર્શ અને વિદ્વતાપૂર્ણનું વ્યક્તિત્વ હોય તો આપમેળે ક્લાસમાં કંટ્રોલે મારવાય ન પડે, ખીજાવાય ન પડે, ટોન્ટ પણ ના મારવા પડે, સજા પણ ન કરવી પડે. ચાલો, મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે? આપણને ખ્યાલ આવી જાય છે, સિગમન્ડ ફ્રોઈડ નામના વ્યક્તિ એ મનોવિશ્લેષણવાદના પિતા તરીકે ઓળખવામાં. તત, અહમ અને અધિ અહમનો ખ્યાલ કોણે આપ્યો છે? સિગમન્ડ ફ્રોઈડ નામના વ્યક્તિએ. બાળકના આક્રમક વલણને કઈ રીતે દૂર કરીશ? બરાબર, બાળકના આક્રમક વલણનું કારણ જાણીને બાળક પર કડક નિયંત્રણ લાદવા જોઈએ. સંપૂર્ણ છૂટછાટ અને કડક નિયંત્રણ વચ્ચેનો માર્ગ અપનાવવો જોઈએ, કે પછી બાળકને કડકમાં કડક સજાનું ભાન કરાવવું જોઈએ? બરાબર, તો યાદ રાખજો કે સાચો જવાબ આવશે બાળકના આક્રમક વલણનું કારણ જાણવું જોઈએ અને જેટલું બને એટલું એનું સોલ્યુશન કરવું જોઈએ. ત્યારબાદ સવાલ છે, વારંવાર ગેરહાજર રહેતા વિદ્યાર્થીને નિયમિત બનાવવા તમે શું કરશો? વિદ્યાર્થીને ઠપકો આપશો, વિદ્યાર્થીને નિયમિત આવવા સમજાવશો, વિદ્યાર્થીના વાલીને શાળામાં બોલાવી તેના વાલી સાથે ગેરહાજરીના કારણોની ચર્ચા કરી તેને નિવારવા પ્રયાસ કરશો? હવે તમને આઈડિયા આવી ગયો છે, જવાબ કયો આવી જશે? સી. કારણ કે આટલી બધી સારી રીતે સમજાવવાની વૃત્તિ, લાંબુ લચક વાક્ય એટલે આપણો જવાબ. બરાબર, વિદ્યાર્થીઓને દંડ કરીશ તો કે ના. ચાલો, તમારા વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ખેલકૂદની પ્રવૃત્તિઓની અવગણના કરે છે, કે ખેલકૂદમાં ન જવું જોઈએ, અવગણના કરે છે, તો તમે શું કરશો? તેમને ખેલકૂદની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ફરજ પાડીશ કે ફરજિયાત ભાગ લેવાનો છે. આ અંગે આચાર્યશ્રીને જાણ કરીશ કે આ લોકો ભાગ નથી લેતા. આ અંગે તેમના વાલીઓને જાણ કરીશ કે વાલીઓ ધ્યાન આપજો, આ ભાગ નથી લેતા. કે પછી શરીર સ્વાસ્થ્ય માટે ખેલકૂદનું મહત્વ સમજાવીશ, ખેલકૂદમાં ભાગ લેવા પ્રેરીશ. બરાબર, ખ્યાલ આવી ગયો હશે, જવાબ શું આવશે? ડી. ચાલો, ત્યારબાદ એક શિક્ષક વર્ગમાં ભણાવે છે અને અચાનક એક વિદ્યાર્થી ગેરવર્તન કરે તો શિક્ષક તરીકે શું કરવું જોઈએ? અહીંયાથી સીધો જવાબ વાંચ્યા વગર તમને ખ્યાલ આવી ગયો હશે હવે. બરાબર, વિદ્યાર્થીને ઠપકો આપવો જોઈએ, ગેરવર્તન અવગણવું જોઈએ, વર્ગ પછી ગેરવર્તનનું કારણ પૂછવું જોઈએ અને હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સાચો જવાબ શું થઈ જશે? સી. મેં તમને કીધું છે, મોટા ભાગના વર્ગ વ્યવહારને લગતા સવાલો હોય ને, શિક્ષક તરીકે તમે શું કરશો? તો લાંબુ વાક્ય, પોઝિટિવ વાક્ય, વિદ્યાર્થીઓની બાબતનું વાક્ય, શાળાના હિતનું વાક્ય, આવું વાક્ય આપણા જવાબમાં આવશે. બરાબર, 70મો સવાલ છે, તમારા આચાર્ય શ્રી નવી પરીક્ષા પદ્ધતિ દાખલ કરવા માંગે છે. શિક્ષકોને તે અનુકૂળ લાગતી નથી, તમે શું કરશો? શિક્ષકો નથી ગમતું, તમે શું કરશો? બધા શિક્ષકો મળી તેનો વિરોધ કરશો? અમારા વિરોધની સંચાલક મંડળને જાણ કરશો? કે પછી નવી પરીક્ષા પદ્ધતિ અંગે શિક્ષકો અને આચાર્યશ્રી મળી ખુલ્લા મને ચર્ચા કરીશું ને તે પછી નિર્ણય લઈશું? કે પછી કમને નવી પરીક્ષા પદ્ધતિ સ્વીકારી લઈશું? ખ્યાલ આવી ગયો છે, જવાબ શું આવશે? સી. બરાબર.
ચાલો ત્યારબાદ સામૂહિક બુદ્ધિ કસોટીઓની વિશેષતા એ છે કે તેમાં કેવળ એક જ બાબતનો ઊંડું અધ્યયન થઈ જાય છે. તેમાં વધારે સમય અને ધનનો ખર્ચ થાય છે. એક સમયમાં વધારે વ્યક્તિઓ પરીક્ષણ થઈ શકે છે કે ઉપરમાંથી એક પણ નહીં. સાચો જવાબ આવશે એક સમયમાં ઘણા બધા વ્યક્તિઓનું પરીક્ષણ થઈ જાય. તમે સામૂહિક બુદ્ધિ કસોટી લઈ લો ને તો આપણી સ્કૂલોની અંદર આવી જીકોની કસોટી આવતી હતી. આખા ગુજરાતમાં જીકે કસોટીનું આયોજન થયું હોય અને એના દ્વારા બધાની જ બુદ્ધિ કસોટી બધાનું જ એક સાથે નિરીક્ષણ થઈ જાય છે, બરાબર, પરીક્ષણ થઈ જાય છે. મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલ છે? અંગ્રેજી, લેટિન, ગ્રીક કે જર્મની? મોટાભાગના લેટિન ટીક કરશે કેમ કે મોટાભાગના મનોવૈજ્ઞાનિક શબ્દો છે લેટિન ભાષામાંથી ઉતરેલા છે. પણ યાદ રાખજો મનોવિજ્ઞાન માટે જે સાયકોલોજી શબ્દ વપરાય છે એની અંદર બે શબ્દો છે, એક છે સાયક અને એક છે લોગોસ. આ બંને શબ્દો કઈ ભાષાના છે? ગ્રીક ભાષાના છે. એટલે સાચો જવાબ કયો આવી જશે? સી. આ ગ્રીક ભાષાના શબ્દો. સાયકનો મતલબ થાય આત્મા અને લોગોસનો મતલબ થાય અભ્યાસ. આત્માનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન, સાયકોલોજી, બરાબર. ચાલો, શિક્ષકે પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો વાંચવા જોઈએ. કારણ કે પાઠ્યપુસ્તક સિવાયના પુસ્તકો વાંચવા જોઈએ. કેમ? તેનાથી સર્વાંગી જ્ઞાનનો વિકાસ થાય છે, સંબોધનમાં ઉપયોગી પુરવાર થાય છે, સમયનો યોગ્ય સદુપયોગ થાય છે કે તેનાથી શિક્ષકને આત્મસંતોષ મળે છે. તો યાદ રાખજો કે સાચો જવાબ આવશે તેનાથી સર્વાંગી જ્ઞાનનો વિકાસ થાય, બધા પ્રકારનું જ્ઞાન મળે, બરાબર. એટલા માટે આપણે પુસ્તકો, પાઠ્યપુસ્તક સિવાયના પુસ્તકો પણ વાંચવા જોઈએ. તમારા વર્ગના એક વિદ્યાર્થીની ફરિયાદ છે કે તેને કાળા પાટિયા ઉપરનું લખાણ વંચાતું નથી, તો તમે શું કરશો? બરાબર, વાક્ય જોઈને તો આઈડિયા આવી જ ગયો હશે, તેમ છતાં ચર્ચા કરીએ. તેને આગળની પાટલી પર બેસાડી દઈશું. કાપા ઉપર મોટા અક્ષરે લખવા લાગશો કે વિદ્યાર્થીના વાલીને શાળામાં બોલાવી તેના વિદ્યાર્થીની આંખોની તપાસ કરવા સૂચવીશ કે પછી તેની ફરિયાદ ધ્યાનમાં નહીં લઉં કે ભાઈ તને ન દેખાય કાંઈ નહીં, હું મારું ચાલુ રાખું. બરાબર, સાચો જવાબ શું થશે? વાલીને બોલાવો, તપાસ કરાવો કે આની આંખમાં કંઈ ખામી છે. બરાબર, હું વ્યવસ્થિત લખું છું, બધાને દેખાય છે, આને એકને નથી દેખાતું. તમારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન મહત્વની મેચના દિવસે આવતો જ નથી, તો તમે શું કરશો? માની લો કેપ્ટન ન આવ્યો તો, કે તમે જેને કેપ્ટન નિમો છે ન આવ્યો તો કોઈ કારણોસર, તેને કેપ્ટન પદેથી દૂર કરી દઈશું. તેને ખૂબ ઠપકો આપીશું, ખીજાઈને ધૂળ કાઢી નાખશું. તેના ન આવવાનું કારણ જાણી પગલાં લઈશો કે પછી આ બાબત ધ્યાનમાં નહીં લઉં કે ભલે ન આવ્યો કંઈ વાંધો નહીં, થઈ જશે બધું. તો ધ્યાન રાખજો કે તેના ન આવવાનું કારણ જાણવાનું અને એના ઉપર પછી પગલાં લેવાના. શું કામ નતો આવ્યો હોય? ગાંધીનગર ખાતે આવેલ જીસીઆરટીના બિલ્ડિંગનું નામ શું છે? શિક્ષણ ભવન, વિદ્યા ભવન, સરસ્વતી ભવન કે પછી શિક્ષણ સંસ્થા? બરાબર, તો યાદ રાખજો કે એનું નામ શું છે? વિદ્યા ભવન. બરાબર, જીસીઆરટીના બિલ્ડિંગનું નામ છે વિદ્યા ભવન. 77મો સવાલ છે, વિદ્યાર્થીઓના ગણવેશ પાછળનો મુખ્ય ઉદ્દેશ કયો છે? સમાનતા, શાળાની ઓળખ, શિસ્ત કે પછી આપેલ તમામ? તો આ વસ્તુ છે, વિદ્યાર્થીઓને ગણવેશ એટલા માટે પહેરવામાં આવે છે કે સમાનતા જળવાઈ રહે. કેમ કે બધા વિદ્યાર્થીઓ પોશાક પહેરીને આવશે એક સરખો તો સમાનતાનો ગુણ જોવા મળશે. બરાબર, પ્રેરણા માટે ઈરણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો હતો? વોન્ટ, વુડવર્થ, વોટસન કે થોર્નડાઇક? તો વુડવર્થ નામના વ્યક્તિએ પ્રેરણા માટેનો સૌપ્રથમ ઈરણ શબ્દનું પ્રયોજન કરેલું હતું. વ્યક્તિના જીવન વિશે ઊંડી માહિતી મેળવવા કઈ પદ્ધતિ ઉપયોગી છે? ઊંડી માહિતી મેળવી તો કઈ પદ્ધતિ ઉપયોગી છે? અંતઃનિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, મુલાકાત કે પછી સર્વે? તો આપણને ખ્યાલ આવી જશે કે અંતઃનિરીક્ષણ, અંદરથી નિરીક્ષણ થાય ને એનાથી જ ઊંડી માહિતી મળે. સૌથી વધારે માહિતી કોને મળે? આપણને પોતાને. આપણા પોતાનું નિરીક્ષણ કોણ કરી શકે? આપણે પોતે. તો અંતઃનિરીક્ષણથી આપણને આપણી ઊંડી માહિતી મળશે. વર્ગમાં નવો પાઠ ભણાવવાનો શરૂ કરતા પહેલા શિક્ષકે શું કરવું જોઈએ? પાઠ ભણાવતા પહેલા શું કરવું જોઈએ? વાક્ય ઉપરથી કદાચ આઈડિયા આવી ગયો હશે, તેમ છતાં આગળ વધીએ. આગળના પાઠ અંગે પ્રશ્નો પૂછવા જોઈએ. વિદ્યાર્થીઓના નવા પાઠ સંબંધિત પૂર્વજ્ઞાન વિશે પ્રશ્નો પૂછવા જોઈએ. નવો પાઠ સીધો શરૂ કરી દેવાનો કે પછી જરૂરી શ્યામ ફલક કાર્ય કરવું જોઈએ? પેલા કાપા કાર્ય કરવું જોઈએ? તો યાદ રાખજો, વિદ્યાર્થીઓના નવા પાઠ સંબંધિત પૂર્વજ્ઞાન વિશે પ્રશ્ન પહેલા પૂછવા જોઈએ અને પછી આગળ વાત કરવાની છે. બ્રહ્માંડ ભણાવે તો પેલા તારાઓ અને આકાશને એને લગતી જેટલી માહિતી છે એ પેલા પૂછો અને પછી પાઠ ભણાવવાની શરૂઆત કરો. ત્યારબાદ આપત્તિ વ્યવસ્થાપન શિક્ષણ એટલે શું? બરાબર, ખાસ કરીને આપત્તિ વ્યવસ્થાપન શિક્ષણ કોને કહેવાય? કોઈ પણ આપત્તિ આવે તો શું કરવું તેનું શિક્ષણ. શાળામાં અચાનક આગ લાગે, મકાનમાં કોઈ ભાગ પડી જાય, ધરતીકંપ આવે, પૂર આવે ત્યારે શું કરવું તેનું શિક્ષણ? કે પછી આતંકવાદીઓનો સામનો કરવાનું શિક્ષણ? કે પછી ભયાનક પ્રાણીથી બચવાનું શિક્ષણ?
બરાબર, તો આપણને ખ્યાલ આવી જશે કે મોટા મોટું વાક્ય કયું છે? બી. શાળામાં કોઈ પણ આગ લાગે, મકાન લાગે, આપાતકાલીન સ્થિતિમાં જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે એના માટેનું જ્ઞાન આપવું એટલે કે આપતી વ્યવસ્થાપન શિક્ષણ. ચાલો, તમારી શાળામાં વિદ્યાર્થીઓ યુવક મહોત્સવની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા નથી, તો હવે તમે શું કરશો? ખ્યાલ આવી ગયો તમે શું કરશો? એ તમારે શું કરવાનું હવે તમને ખ્યાલ આવતો જાય છે. આ અંગે તેમના વાલીઓને જાણ કરીશો કે પછી શાળાના અન્ય શિક્ષકો અને આચાર્યશ્રી સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માર્ગો વિચારીશ કે સંચાલક મંડળને આની જાણ કરીશ કે પછી આ બાબતે અવગણના કરીશ? સાચો જવાબ શું થઈ જશે? બી. વર્ણ ઓળખ પરથી શબ્દ અને ત્યારબાદ વાક્યો વાંચતા શીખવવાના અધ્યાપન કયા સૂત્રનો ઉપયોગ કરશો? પેલા વર્ણ ઉપરથી શબ્દ શીખવાડવાના, ત્યારબાદ વાક્ય વાંચતા શીખવાડવાના. તો ધીરે ધીરે તમે આગળ વધ્યા પૂર્ણથી ખંડ તરફ, જ્ઞાતથી અજ્ઞાત તરફ, સરળથી કઠિન તરફ કે મૂર્ધથી અમૂર્ત તરફ? તો સાચો જવાબ છે સરળથી કઠિન તરફ. આ એક પ્રકારનું અધ્યાપન સૂત્ર છે અને યાદ રાખજો, અધ્યાપન સૂત્રનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં થયો હતો? હબર્ટ સ્પેન્સર નામના વ્યક્તિનું એજ્યુકેશન નામનું એક બુક હતું, એની અંદર ખાસ આનો ઉલ્લેખ થયેલો હતો. શાળાનું સૌથી મહત્વનું પત્રક કયું છે? જનરલ રજિસ્ટર, શિક્ષક હાજરી પત્રક, ડેસ્કટોપ પત્રક કે વર્ગ રજિસ્ટર? તો યાદ રાખવાનું છે જનરલ રજિસ્ટર. અને ઘણા લાંબા સમય સુધી સાચવવું પડે, ગમે ત્યારે કોઈ પણ દાખલો કઢાવવા આવી શકે છે. નીચેનામાંથી કઈ એક કહેવત યૌક્તિકીકરણને અનુરૂપ નથી? નાચ ન આવે, નાચ ન જાને નહીં, નાચ ન આવે આંગણ ટેડા, પડ્યા ત્યાંથી નમસ્કાર, જાજા હાથ રળિયામણા કે આપેલ તમામ? યૌક્તિકીકરણને અનુરૂપ કયું નથી? યૌક્તિકીકરણ એ એક પ્રકારની બચાવ પ્રયુક્તિ છે કે જ્યારે તમારો વાક હોય ને અચાનક તમને કંઈક આઈડિયા આવી જાય, બરાબર, તો એને કહેવાય યૌક્તિકીકરણ. જેમ કે તમે નાચતા નાચતા પડી જાવ છો અને તમે એમ કહો છો આ સ્ટેજ થોડુંક આડું હોય એવું નથી લાગતું, તો નાચ ન આવે આંગણ ટેડા, મતલબ નાચતા જ નથી આવડતું પણ વાક કોનો કાઢે છે? આંગણનો, મતલબ સ્ટેજનો. બરાબર, પડ્યા ત્યાંથી નમસ્કાર, અચાનક ઢળી પડે, કોઈક વાગ્યું, કંઈક ભટકાણું ને પડી ગયો, અને પડી ગયો એટલે એમ કે હું તો દંડવત કરતો હતો, હું પડ્યો નથી. બરાબર, તો આ બંને વસ્તુ છે એ યૌક્તિકીકરણની છે. જાજા હાથ રળિયામણા એવી કોઈ કહેવત યૌક્તિકીકરણમાં ગણી શકાય નહીં. એટલે સાચો જવાબ કયો આવશે? સી. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો ટેટ 1 માટે શિક્ષક અભિયોગિતા કસોટી, એનું પણ આપણી પાસે એક પુસ્તક ખાસ કરીને આદર્શ પ્રશ્નપત્ર છે. બરાબર, એનું સોલ્યુશન પણ અહીંયા તમે જોઈ શકો છો. 86મો સવાલ છે, ભારતમાં સૌપ્રથમ ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટીની રચના કોણે કરી? જો આમાં બે પ્રશ્ન આવી શકે. એક, સૌપ્રથમ ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે બનાવી, અને ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટીનું રૂપાંતર કોણે કર્યું? તો અહીંયા છે ભારતમાં સૌપ્રથમ ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટીની રચના કોણે કરી? તો એ કોણે કરેલી છે? ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ, જેણે બુદ્ધિ કસોટીની અંદર PhDની પદવી પ્રાપ્ત કરેલી છે. અને જો એમ પૂછાય કે સૌપ્રથમ ગુજરાતીમાં રૂપાંતર કરનાર, બુદ્ધિ કસોટીનું રૂપાંતર કરનાર વ્યક્તિ કોણ? તો NN શુક્લ. બરાબર. શાળા શિક્ષણ દરમિયાન બાળકોમાં કંઈક ક્ષમતા વિકસાવવી જોઈએ, કંઠસ્થ કરવાની, દરેક મુદ્દામાં તર્ક લગાવવાની, સુઘડ લેખનની કે પછી હાજર જવાબીપણાની? તો યાદ રાખવાનું છે દરેક મુદ્દામાં તર્ક લગાવવાની એની અંદર ક્ષમતા કેળવવી જોઈએ, વિકસાવવી જોઈએ. જે શીખવે તે જ મૂલવે, જે શીખવે છે તે જ મૂલવે, આ વિચાર સાથે તમે સહમત છો? હા કે ના, કે નક્કી ન કરી શકાય? બરાબર, તો યાદ રાખજો હા, શીખવે તે જ મૂલવે. શાળામાં શિક્ષક વાલી મંડળ અસરકારક બની શકતું નથી, આ અંગે શું કરવું જોઈએ? વાલીઓને તેના પુત્ર પુત્રી શૈક્ષણિક સમસ્યાઓ અંગે ચર્ચા કરવા બોલાવવા, આ પછી શાળાની સમસ્યાઓ સાથે સાંકળવા જોઈએ, કે પછી વાલીઓને શિક્ષક વાલીની મંડળ બેઠકમાં હાજર રહેવા પત્ર લખવા જોઈએ, કે સંચાલક મંડળોને આ અંગે જાણ કરવી, કે પછી ઉપરની બધી જ પ્રવૃત્તિ? તો યાદ રાખવાનું છે કે ઉપરની બધી પ્રવૃત્તિ કરવાની છે. એને બોલાવવાના, એના પ્રશ્નો સમજવાના, પછી આપણા પ્રશ્નો કહેવાના, અને ખાસ કરીને પત્રો લખવાના, સંચાલક મંડળને આ અંગેની જાણ કરવા, આ બધી જ વસ્તુ અહીંયા કરવાની છે. આઝાદી પછી શિકાગો યુનિવર્સિટીના કયા પ્રોફેસરે ભારતમાં પરીક્ષા સુધારણા અંગે માર્ગદર્શન આપ્યું હતું? ઇવાન પેટ્રોવિચ પાવલો, બેન્જામિન બ્લૂમ, સ્ટેનફર્ડ કે જોન બી વોટસન? તો યાદ રાખવાનું છે બેન્જામિન બ્લૂમે. બેન્જામિન બ્લૂમે સૌપ્રથમ આ પરીક્ષાની અંદર સુધારણા અંગેનું માર્ગદર્શન આપેલું હતું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારથી અમલમાં આવી? ખાસ પ્રશ્ન યાદ રાખજો મિત્રો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારથી અમલમાં આવી? 1982, 1986, 1990 કે 1988? સાચો જવાબ શું થશે? 1986. રાજ્યના PTC અને CPED ના અભ્યાસક્રમો કોણ નક્કી કરે છે? આ બંને કોના વિશેનું છે? શિક્ષકોને લગતું. તો યાદ રાખવાનું છે NCERT, GCERT, DIEP કે પછી NCTE? બરાબર, તો યાદ રાખવાનું છે GCERT. આ GCERT છે એ એના અભ્યાસક્રમો નક્કી કરે છે. શૈક્ષણિક સંસ્થાના આયોજનના આધાર સ્તંભમાં કોનો સમાવેશ થતો નથી? શૈક્ષણિક સંસ્થાના આયોજન માટેના જે સ્તંભો છે એમાં કોનો સમાવેશ થતો નથી? વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો કે શિક્ષણ અધિકારી? તો ખ્યાલ આવી જશે, શિક્ષણ અધિકારી એ એનો સ્તંભ નથી. મુખ્ય કોણ છે? વાલી છે, વિદ્યાર્થી છે અને શિક્ષક છે.
બરાબર. ચોટી આવે વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ, કહેવત અંગે તમારું શું મંતવ્ય છે? એકદમ સાચી કહેવત છે કે આવું જ કરવું જોઈએ, મારવા જોઈએ. દરેક પ્રકારના વિદ્યાર્થી માટે એમનો વૈજ્ઞાનિક છે, બરાબર, કે ઠોઠ વિદ્યાર્થી માટે બરાબર છે કે તોફાની વિદ્યાર્થી માટે બરાબર છે. તો યાદ રાખજો, દરેક પ્રકારના વિદ્યાર્થી માટે આ અમાન્ય છે. અમનો નથી પણ અમાન્ય છે. કેવું છે? અમાન્ય છે. હવે આવું કરી શકાતું નથી. હવે તમે મારી શકતા નથી, નહીતર કલમ લાગુ પડશે. બરાબર, આરટીઈ 2009 મુજબ. ઓનલાઈન ઇવેલ્યુશન એટલે શું? કમ્પ્યુટરની મદદથી મૂલ્યાંકન, સતત મૂલ્યાંકન, સર્વગ્રાહી મૂલ્યાંકન કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન? યાદ રાખવાનું છે કમ્પ્યુટરની મદદથી મૂલ્યાંકન. ઓનલાઈન ઇવેલ્યુશનનો મતલબ કમ્પ્યુટરની મદદથી મૂલ્યાંકન. તમારી શાળામાં આચાર્ય કમ્પ્યુટર દ્વારા અધ્યયનના આગ્રહી છે. તેઓ તમને તમારા વિષયમાં કમ્પ્યુટર કાર્ય તૈયાર કરવા જણાવે છે. તો તમે શું કરશો? કમ્પ્યુટર કાર્યક્રમ બનાવવા સરળ નથી એટલે આચાર્યશ્રીની વાતોનો વિરોધ કરીશું, કે પછી બજારમાં તૈયાર મળતા કમ્પ્યુટર કાર્યક્રમ ખરીદી લઈશું, કે પછી અન્ય મિત્રો પાસે આવા કાર્યક્રમો હોય તો મેળવી લઈશું, કે પછી સ્વપ્રયાસે કમ્પ્યુટર કાર્યક્રમો તૈયાર કરવા પ્રયાસ કરીશું? શું થશે? પોતાની જાતે બધું તૈયાર કરવાનું છે. ધોરણ 3 થી 8 માટે વિષય આધારે ગ્રેડ આપી શકાય તેવું પત્રક કયું છે? તો પત્રક સી છે. એ ખાસ કરીને વિષય આધારિત ગ્રેડ આપવાનું એક પ્રમાણપત્રક છે. વિદ્યાલક્ષી યોજના અંતર્ગત શાળામાં પ્રવેશ લેતી કન્યાને કેટલી રકમના બોન્ડ આપવામાં આવે છે? તો 1000 રૂપિયાના બોન્ડ આપવામાં 2000 રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત શાળામાં પ્રવેશ લેતી કન્યાને કેટલી રકમના બોન્ડ આપવામાં આવે છે? 2000 રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. પીટીસીની પરીક્ષાની તારીખ કોણ નક્કી કરે છે? પીટીસીની જે પરીક્ષા છે એની તારીખ કોણ નક્કી કરે? રાજ્ય પરીક્ષા બોર્ડ, જીસીઆરટી, એનસીઆરટી કે શિક્ષણ નિયામક? તો યાદ રાખવાનું છે રાજ્ય પરીક્ષા બોર્ડ એની તારીખ નક્કી કરે છે. છેલ્લો 100 નંબરનો સવાલ. શિક્ષણકારો કેવા પ્રકારની શિસ્તનો વિશેષ આગ્રહ ધરાવે છે? દમનયુક્ત, પ્રભાવયુક્ત, મુક્ત કે પછી આપેલ તમામ? તો યાદ રાખવાનું છે મુક્ત. એક પ્રકારની મુક્ત શિસ્તનો આગ્રહ રાખે છે. જેને જે રીતે શિસ્તમાં રહેવું હોય એ રીતે રહેવાનો આગ્રહ રાખે છે. મતલબ જાતે શિસ્તમાં રહેવું જોઈએ. બરાબર. અહીંયા સુધી આપણે જે કાંઈ સવાલોનું સોલ્યુશન કર્યું એ તમને પસંદ આવ્યું હશે મિત્રો. બરાબર. તો આવા નવા વિચારો સાથે તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન અને પબ્લિકેશન સાથે જોડાયેલા રહો. અને ખાસ કરીને આ બધા જ કોર્સો તમારા માટે અવેલેબલ છે એપ્લિકેશન ઉપર. સામાન્ય વિજ્ઞાનનો પણ કોર્સ અહીંયા છે અને ઘણા બધા પુસ્તકો યુવા ઉપનિષદ પબ્લિકેશને પબ્લિશ કરેલા છે. બરાબર. તો એનો પણ તમે લાભ ઉઠાવી શકો છો. તમે અમારી સાથે જોડાવા માટે ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સએપ છે, આ કોઈ પણ માધ્યમથી જોડાયેલા રહેશો તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી તમને અહીંયાથી પૂરી પાડવામાં આવશે. બરાબર. તો ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.